वडोदरा में जैश ए मोहम्मद कनेक्शन का खुलासा। पालनपुर भागल से शुरू हुई जांच अब वडोदरा तक पहुंची। एटीएस ने 13 संदिग्ध आतंकियों को हिरासत में लिया था। जांच के दौरान सामने आया कि अहमद और इब्राहिम पहले वडोदरा के एम्बेसडर क्वार्टर्स में ठहरे थे। एटीएस ने आरोपियों को साथ लेकर सैयरजीगंज इलाके में भी जांच की। रेलवे स्टेशन के पास गुप्त बैठक आयोजित किए जाने की जानकारी सामने आई है। बैठक में संगठन में भर्ती और कट्टरपंथी विचारधारा फैलाने को लेकर चर्चा होने की आशंका है। सोशल मीडिया के जरिए कट्टरपंथी सामग्री साझा करने की बात भी जांच के दायरे में है। एम्बेसडर होटल के मैनेजर सफवान शाहजी ने स्पष्ट किया कि वह संदिग्धों को नहीं पहचानते थे। फिलहाल एटीएस मामले में और सबूत जुटाने में जुटी है। वडोदरा गुजरात से निशा बा परमार की एक रिपोर्ट। गतरोज एटीएस वाला બે અહીંયા જે જ્યેષ્ઠના આતંકી છે તેની શંકાના આધારે અહીંયા આવી હતા આપણા હોટલમાં તે રોકાયેલા તેવી રીતની વાત છે આપણું શું મૂળ બરાબર એવું કંઈ છે ને અહીંથી કંઈ મળ્યું નથી એવું બહુ 5-6 મહિના પહેલાં એક છોકરો અહીંયા જોબ કરતો હતો એ કહે છે કે મને કંઈ ખબર નથી એ યાદ નથી 5-6 મહિના પહેલાંની વાત છે એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસની ટીમ એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર તરત નીકળી ગયો છું કે હું પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે એને કીધું ના આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી આ પહેલી વખત એની શકલ જોઈ છે બસ એટલું જોયું ચેક કર્યું બધું કશું મળ્યું નહીં પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં પછી જતી રહ્યું બસ આટલી જ માહિતી છે એના વગર કંઈ નથી 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ એની સગન કોઈ નહીં કશું બધાને પૂછ્યું કોઈ છે ને આને કોઈ ઓળખતું નથી કે આને આમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતા જે 5 મહિના પહેલાં જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે પછી જોબ પર નહીં આવતો એને પહેલાં રિઝાઇન નાખી દીધી બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલાં ખાલી મને ફોન કર્યો તો મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો તો 5-10 મિનિટ કે વધારે બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી બિલકુલ સહકાર આપ્યો આપણને કશું નથી પૂછ્યું ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી બસ એ 5 મહિના પહેલાં કોઈ છોકરો હશે એ પહેલાં જોબ કરતો હશે પણ એને 5 મહિના પહેલાં મેરેજ થયા એટલે છોડી નાખ્યું બસ એટલું હતું કે એ પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું બસ અને એને કબૂલ્યું કે એ સાહેબ ત્યાં બાગળ ગામનો હતો કે ભાઈ આજુબાજુના ગામનો હતો પણ બાગળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે હું બરોડાનો છું સફવાનભાઈ ઠીક છે